गुजरात के दाहोद में ठगी का एक ऐसा हाईटेक मामला सामने आया है जिसने बॉलीवुड की फिल्म स्पेशल 26 की याद दिला दी। दाहोद के गोधरा रोड के शॉपिंग सेंटर में उत्कर्ष स्मॉल फाइनेंस बैंक के नाम से फर्जी बैंक बनाई गई थी। यहाँ बैंक जैसा माहौल तैयार कर ज्वेलर्स को भगवान जगन्नाथ जी को सोना चढ़ाने के बहाने बुलाया गया। जैसे ही व्यापारी 200 ग्राम सोना लेकर पहुंचा, नकली मैनेजर सोना लेकर लॉकर में गया और पीछे बने गुप्त दरवाजे से फरार हो गया। पुलिस ने मामला दर्ज कर जांच शुरू कर दी है। દાહોદ શહેર એ ડિવિઝન પોસ્ટ વિસ્તારમાં ગઈકાલે એક ઘટના ઘટી હતી ફ્રોડ લગતની. એ ઘટનાની હકીકત જોવા જઈએ તો એ પ્રકારની છે કે એક વ્યક્તિ છે એ બનાવના એક દિવસ પહેલા એટલે કે 15 તારીખે એક જ્વેલર્સને ત્યાં આવે છે અને એમની પાસેથી સોનું ખરીદવાની વાત કરે છે અને કહે છે કે મારે રથયાત્રામાં દાનમાં આપવાનું છે, તો મારા જે સાથીના કર્મચારી છે એ આપને ફોન કરશે એવું જણાવી તેમનું કાર્ડ લઈને ત્યાંથી રવાના થાય છે. ત્યારબાદ ફોન દ્વારા વાતચીત થાય છે અને એવું જણાવવામાં આવે છે કે દાહોદના ગોધરા રોડ પર આવેલી એક બિલ્ડિંગ છે, ત્યાં પોતાની ઓફિસ આવેલી છે અને ઓફિસની અંદર આપ અમને રથયાત્રાના દિવસે સોનું આપવા માટે આવજો અને જ્યારે તમે સોનું આપવા માટે આવશો ત્યારે અમે તમને ઓન ધ સ્પોટ એનું પેમેન્ટ કરી આપશું. આ પ્રકારની વાતચીતને ભરોસો આપી એ ડીલ નક્કી કરે છે. ત્યારબાદ જે ભોગબનાર વ્યક્તિ છે એ જે સોનું હતું 200 ગ્રામ જેટલું એ લઈ અને રથયાત્રાના દિવસે એટલે ગઈકાલે 16 તારીખે બપોરના સમયે ગોધરા ઉપર આવેલી એક બિલ્ડિંગમાં આવે છે અને ત્યાં જે આરોપીઓ છે એમણે એક ઓફિસ જેવું નિર્માણ કર્યું હતું ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકના નામથી, એનું ફ્લેક્સ બેનર લગાડીને, અને એની અંદર આ 2-3 દિવસના ગાળામાં તે એ જગ્યા હતી એમણે રેન્ટ ઉપર લેવા માટેનું ગોઠવણ કરી અને ત્યાં ફર્નિચરની ગોઠવણી, ટેબલ ખુરશીઓ, કોમ્પ્યુટર અને ઓફિસનું સ્ટ્રક્ચર બનાવ્યું હતું કે જેથી પ્રથમ દ્રષ્ટિએ કોઈ માણસ આવે તો એવું લાગે કે અહીંયા કંઈ ઓફિસ ચાલે છે. ઓફિસમાં ગયા બાદ વ્યક્તિએ જે સોનું હતું એ કીધું કે મને સોનું આપી દો, હું મારા અંદરના રૂમની અંદર જઈ લોકરમાં મૂકી અને જે પૈસા કે તમારું પેમેન્ટ છે લઈને આપી દો આપને. એટલે એ ઓફિસ અંદરથી જ તે એક અંદર બીજું બારણું હતું ત્યાંથી અંદર જાય છે અને ત્યારબાદ થોડી વાર પછી જે લોકર રૂમ કહેતો હતો કથિત લોકર રૂમ, એ કથિત લોકર રૂમને એક અન્ય પણ દરવાજો હતો પાછળની બાજુ, તો એ દરવાજેથી માણસ નીકળી અને પોતે ફરાર થઈ જાય છે. આમ વ્યક્તિ છે એમને સોનું લઈ લે છે એમની પાસેથી, પરંતુ એમને પૈસા આપ્યા વગર ત્યાંથી રવાના થઈ જાય છે. જે અંગે પોલીસ જાણ થતાં પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ હાલમાં ચાલુમાં છે. આખો સેટઅપ ગોઠવવામાં આવ્યો, જેમાં સામાનની ખરીદી કરવામાં આવી, એક ઇન્ટરવ્યુ પણ ગોઠવવામાં, કઈ પ્રકારની એમાં વિગતવાર વાત કરીએ તો એ પ્રકારનું છે કે જે જગ્યા હતી ત્યાં વ્યક્તિ સાથે વાત કરેલી રથયાત્રાના એક દિવસ પહેલા કે અમે આ તમારી જગ્યા ભાડે લેવા માંગીએ છીએ ને શુભ દિવસના દિવસે અમે આ વસ્તુ ડીલ આપણે એગ્રીમેન્ટ કરી નાખશું, પણ ત્યાં સુધી મને ફર્નિચર ગોઠવવા માટે, સેટઅપ કરવા માટે ચાવી આપો. એટલે એ દરમિયાન એમણે ફર્નિચરવાળાનો અને લોકલ જે કોમ્પ્યુટર વગેરેવાળા લોકો હોય એમનો કોન્ટેક્ટ કરી તાત્કાલિક ધોરણે ત્યાં ફર્નિચર ગોઠવ્યું હતું અને એ તમામ લોકોને પણ ચેક આપ્યા હતા. એવું પ્રથમ દૃષ્ટિએ જણાવ્યું છે કે જે ચેક છે એ આપવાથી આપણે પેમેન્ટ મળી જશે એવો ભરોસો આપ્યો હતો. પોલીસની પ્રારંભિક તપાસમાં કેટલા આરોપી હોઈ શકે છે? પ્રથમ દ્રષ્ટિએ અમને 2 લોકો હોય એવું જણાવ્યું છે, પરંતુ એ સિવાય અન્ય લોકો પણ આમાં સામેલ હોઈ શકે છે કે રેકી કરવામાં, અન્ય જગ્યાએ પ્લાનિંગ કરવામાં, જગ્યાની પસંદગી કરવામાં, જ્વેલર્સ પસંદગી કરવામાં અને આ તમામ જે ઘટના હતી એને અંજામ આપવામાં અન્ય લોકો પણ આમાં જોડાયેલા હોઈ શકે છે.